પરાણે પજ્યાને હાંડિયો થઈ ગયો ને પહેલી વાર બરફમાં ખાધી મેગી. तेजस्वी लोग हैं हमारे पास। સફરની મજા લેતા લેતા ઉપડી ગયા રોહતક પાસ. ત્યાં જઈને બનવાનું જાદુ લઈ લીધા ભાડા ગાભા. એમ તો આપણે ઘરે જ પડ્યા રહી પણ આજ મનાલીમાં જિંદગી જી લેવાની થાય. રસ્તા એવા ખતરનાક આવા કાંઈ જેવા તેવા ડ્રાઈવર નું તો કામ જ નહીં. અવિનાશભાઈ હેવી ડ્રાઈવ. લોકેશન આવે એક નંબર ના પગી ગયા બરફ. તમારા ભાઈના પાવન પગલા પડી ગયા ખબર ને બરફ નું શું થાય છે. અહીંયા આવો જો તમને ટાઈટ બહુ હોય ને તો આમ ડિસ્કો કરવાનો ટાઈટ ઉડી જાય. આ કયો ડાન્સ કેવા જરા કોમેન્ટ કરો. બરફમાં આવીને ભાઈ બનારે એવી મસ્તી ન કરી તો તમારી જિંદગીમાં ધૂળ પડી. આ બસ જો આવી જ રીતે અચાનક એનિમી સ્પોટેડ નક્કી પોચિંગ કી જતો લાગે. પણ આપણે બેઠ બેઠા મેગી ખાઈ લી. બરફમાં આવવાનો બહુ ભડભડિયો હતો. નીકળી ગઈ ને બધી હવા. मुझे अपने घर जाना है। ત્યાં સીધા આવી ગયા અટલ ટનલ. 5 કિલો હિંમત કરીને કોટ કાઢ નાખ્યો હવાબાજી કરવા. લગભગ 9 કિલોમીટર જેવી લાંબી ટનલ હોરા થઈને આવી ગયા હોટલ. બીજા સવારના પોરમાં મોટા હે ટીવી માં આપણા વ્લોગ શરૂ. વ્લોગ બનાવો મોબાઈલ આમ પકડાય તમને ખબર છે ને એટલે કહી દઉં. 11 નંબરના ટાંગા લઈને આજ જવાનું જોગણી ધોધ જો. સસ્તા મળ્યું એડવેન્ચર કરીને આવી જાય સીધા ઓલું પાણી પડે. પાછા તેથી કુદરતી નેચર ની મજા મળતા મળતા જાતા ત્યાં દેખાણો ઉકાળો. એ કોઈ કોમેન્ટ માં પૂકી નહીં. મનાલીમાં છેવટે મકાનનો ડોડો ખાવા મળી ને ખરીદીના નામે આપણે ખરીદ્યો આ સાથે મનાલીમાં તો આપણો છેલ્લો દિવસ. બાકી તમારા ફેમિલી હારે જો ફરવા આવવું હોય મનાલી અને શિમલા તો આજે જ કોન્ટેક્ટ કરો સિતારા હોલિડે વાળા. કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે ઉપર આપ્યો ને હા ફોલો કરવાનું ભૂલતા નહીં આવીને આવી ટ્રીપો જોવા માટે.